સ્વાગત છે। અમદાવાદ ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સનું 12મું સંસ્કરણ ભવ્ય અંદાજમાં યોજાયું। અમદાવાદે અદ્વિતીય ગ્લેમર, પ્રભાવ અને ઉજવણીની સાથે ભરપૂર એક યાદગાર સાંજનો સાક્ષી રહ્યો, જ્યારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સનું 12મું સંસ્કરણ ભવ્ય અંદાજમાં યોજાયું, જેનું આયોજન કૃણાલ ઠક્કર ઇવેન્ટ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાંજ ફેશન, જીવનશૈલી, ફિટનેસ, મનોરંજન અને ઉદ્યોગ સાહસિકતામાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતા ઘણી પ્રભાવકો, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગ નેતાઓને એકસાથે લાવવામાં આવ્યા। ચિત્રાંગદા સિંહ, મુગ્ધા ગોડસે, ફૈસુ ફૈસલ શેખ, વિજય વિક્રમસિંહ, ટ્વિંકલ વશિષ્ઠ, પૂનમ પાંડે અને શિખા ઠાકુર જેવી પ્રખ્યાત હસ્તીઓની હાજરીથી રેડ કાર્પેટ ચમકી ઉઠ્યું હતું, જેથી આ ભવ્ય કાર્યક્રમમાં સ્ટાર પાવર અને ભવ્યતાનો ઉમેરો થયો હતો। આ કાર્યક્રમમાં લાલો મૂવીના સ્ટાર કાસ્ટ અને પ્રખ્યાત સંતવાણી ગાયિકા ત્રિવેદી સહિત અનેક ગુજરાતી પ્રતિભાઓની હાજરી સાથે પ્રાદેશિક તેજસ્વીતાની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેનાથી તે પ્રતિભાનો ખરેખર વૈવિધ્યસભર અને સમાવિષ્ટ ઉજવણી બની। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તડકો અને ઓમ ઝેરા ડાયમંડ દ્વારા ભવ્ય ફેશન શો હતું, જેણે રનવે પર કોચર, સર્જનાત્મકતા અને વૈભવીને એક સાથે લાવ્યા હતા, જેનાથી કાર્યક્રમમાં એક અદ્ભુત દ્રશ્ય અનુભવ ઉમેરાયો હતો। આ કાર્યક્રમની સફળતાને ટેકો આપવા માટે સેલ્વેન ટ્રેડર્સ, બિઝોટિક, શાહ મેટાકાપ લિમિટેડ, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સીસ એન્ડ રિસર્ચ સેન્ટર જેવા માન્ય ભાગીદારો હતા, તેમજ રેડ FM 93.5 રેડિયો પાર્ટનર તરીકે હાજર હતા, જેનાથી સમગ્ર શહેરમાં કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો। हाय, मैं हूँ ऋतिका जुल्का पटेल, मैं गुजराती एक्ट्रेस हूँ। खास करके अवार्ड में आज उपस्थित हो, कुछ कोई कैटेगरी में उपस्थित हो, किस तरीके से गुजराती में कंटिन्यू आज उपस्थित છો એવોર્ડ ફંક્શનમાં, શું કહેશો? સો આજે ફર્સ્ટ ટાઈમ હું આઈઆઈએ અવોર્ડ્સમાં આવી છું અને યસ નોમિનેટેડ પણ છું અને એક્સાઇટેડ છું। સો થેન્ક યુ કૃણાલ ઠક્કર ફોર ઇન્વાઇટિંગ મી અને જલ્દી એક્સાઇટેડ છું અને અંદર પણ જવું છે, આ જોવી છે કે ઇવેન્ટ કેવી છે। બહુ જ બધા સારા સેલિબ્રિટીઝ અહીંયા આવ્યા છે, બધાને નોમિનેટ કર્યા છે અને બહુ જ બધા મોટિવેટ થશે એવી। मैं इंडिया इंटरनेशनल इन्फ्लुएंसर अवार्ड से कई सालों से जुड़ा हुआ हूँ और इस साल मुझे इमर्जिंग पॉडकास्ट ऑफ द ईयर का अवार्ड दे रहे हैं। कुणाल का एक बहुत अच्छा इनिशिएटिव है कि मीडिया के जो पर्सनालिटीज़ हैं उनको देश के कोने कोने तक वो ले जा रहे हैं इस अवार्ड के ज़रिए। तो बहुत बधाई हो कुणाल को और बहुत अच्छा लग रहा है मुझे अहमदाबाद आकर जलेबी फाफड़ा खाकर और यहाँ की जो हॉस्पिटैलिटी है उसका मज़ा लेकर। गुजरात में खास करके अहमदाबाद में क्या मैसेज जाएगा गुजराती के लिए? आप लोग मिसाल हैं, यू आर एन एग्जाम्पल फॉर एवरीवन कि किस तरह से एंटरप्राइजिंग सोच के साथ आगे बढ़ा जा सकता है। तो मुझे लगता है गुजराती इस बात का प्राइम एग्जाम्पल है कि वो नौकरी लेने में नहीं, नौकरी देने में विश्वास रखते हैं। एंटरप्रेन्योरशिप का गढ़ है और आप लोग इंस्पिरेशन है उन सब के लिए। मुझे यहाँ पर इन्वाइट करने के लिए बहुत बहुत धन्यवाद। હું છું સ્મિત જય, મ્યુઝિક ડિરેક્ટર, આઈઆઈએ માં નોમિનેટ થયો છું અને ખૂબ આનંદ થાય છે અહીંયા આવીને। ખૂબ જ સરસ આયોજન છે અને ખૂબ જ એક્સાઇટેડ છું આજના ઇવેન્ટ માટે। એવોર્ડમાં આવીને કેવું લાગી રહ્યું છે? ખૂબ જ મજા આવી રહી છે, વાઇબ ખૂબ સરસ છે અને માહોલ મજા આવે એવો છે, માણવા જેવો છે અને એક્સાઇટેડ છીએ। ઓડિયન્સને શું કહેવાનું છે? બસ સરસ મજાના ગીતો સાંભળતા રહો અને આ જ રીતે પ્રેમ આપતા રહો। જે રીતે લાલોને હિટ બનાવ્યું તેમ આવનારા તમામ અમારા ગુજરાતી સિનેમાને હિટ બનાવો અને વધાવો, બસ એવી અરજી। हेलो गुजरात, अहमदाबाद, केम छो? आप कुणाल ठक्कर फ्रॉम इवेंट्स फैक्टरी ट्रिपल आईए आज આપણે કરી રહ્યા છીએ ટ્રિપલ આઈનું 12th એડિશન ગુજરાતમાં, અમદાવાદમાં। અને આ એટલું ગ્રાન્ડ આ ઇવેન્ટ ચાલુ છે। આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝ, એન્ટરપ્રેનર્સ, મોટા વીવીઆઈપી ગેસ્ટ ને બધા આવ્યા છે અને આ ઇવેન્ટ અહીંયા અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યું છે આટલા મોટા સ્કેલ ઉપર અને તમારા જેવો રિસ્પોન્સ મળ્યો છે ગુજરાતમાં અમને અમદાવાદમાં। આ હજી ઇવેન્ટ અને હજી મોટા ઇવેન્ટ્સ અમે અમદાવાદમાં અને ગુજરાતમાં હજી જગ્યા પર કરતા રહીશું। ખાસ કરીને કયા સેલિબ્રિટી કોણ ઉપસ્થિત રહેવાનું છે મુખ્ય મહેમાન? આપણું જે ઇવેન્ટનું ટાઇટલ છે ટ્રિપલ આઈએ, તો આ ઝાયરા પ્રેઝન્ટ્સ ટ્રિપલ આઈએ, એમાં અમારા બીજા પાર્ટનર્સ છે, કો પાવર્ડ બાય કુબેરા નામ છે, પછી અમારા સ્વાપા સ્પોન્સર છે, સ્વાપા સ્પાવાળા, પછી વાયએમસી અમારું વેન્યુ પાર્ટનર છે, ઇવેન્ટ કરવાવાળા અમે ઇવેન્ટ્સ ફેક્ટરી અમારી કંપની છે। અને અહીંયા તમારે એક જ બેનર પર ઇન્ફ્લુએન્સર્સ, એવોર્ડીઝ, સેલિબ્રિટીઝ બધા મળશે। મોટામાં ચિત્રાંગદા સિંહ આવી રહી છે, જેનું હમણાં લેટેસ્ટ મૂવી રિલીઝ થઈ છે, સલમાન ખાન સાથે રિલીઝ થવાની છે, એની બહુ ચર્ચા ચાલુ છે, એટલે આજની તારીખમાં બહુ ટ્રેન્ડિંગ છે, એ અમારા સ્પેશિયલ સેલિબ્રિટી ગેસ્ટ છે। એના સિવાય
બીજા બધા આર્ટિસ્ટ છે, મુગ્ધા ગોડસે છે, રાહુલ દેવ સાહેબ છે. રાહુલ દેવ સરનું કાલે કાંઈ શૂટિંગમાં ફ્રેક્ચર થઈ ગયું તો ભાઈ અમારા બેડ લકથી આવી નહીં શકી રહ્યા. પછી પૂનમ પાંડે છે, પછી વિજય વિક્રમ સર જે બિગ બોસના એકચ્યુઅલ જેમની અવાજ છે બિગ બોસ એ છે. પછી ઘણા બધા હજી સેલિબ્રિટી છે. એના માટે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી લાલોના મૂવીના બધા લોકો આવી રહ્યા છે. બીજી હજી ગુજરાતી મૂવી છે. ગુજરાતીમાં હું એટલો મૂવીઝ વધારે જોતો એટલે બધા નામ નથી ખબર, પણ નવી બે મૂવીના લોન્ચિંગ બી છે અહીંયા અને જે મૂવી થઈ છે એના આપણે ઘણા સારા ઇવેન્ટ જે સારું કામ કર્યું છે ગુજરાતી મૂવીમાં એને બી આપણે પહેલી વાર ગુજરાતી મૂવીવાળાને આપણે પહેલી વાર આપણા ગુજરાતના ઇવેન્ટમાં મોટી રીતે જોઈ રહ્યા છે. એટલે આ એક ભવ્ય રીતે અમે એવોર્ડ કરી રહ્યા છે જે રેગ્યુલરલી અમે આનાથી મોટું હજી કરતા રહીશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.